વેલકમ બેક ફ્રેન્ડ્સ. હવે આપણે ચેપ્ટર 5 સાતત્ય અને વિકલનમાં ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે. થિયરી મેથડ્સ બધી જોવાઈ ગઈ છે. 5.8 સુધીના આપણે 5.8 સુધીના સ્વાધ્યાયના દાખલાઓ પણ ચર્ચા થઈ ગઈ છે. રાઈટ. હવે છેલ્લું સ્વાધ્યાય 5 એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય 5 બાકી રહ્યું છે અને અમુક ઉદાહરણો છે, પ્રકીર્ણ ઉદાહરણો. હવે એકચ્યુઅલમાં છે ને તમને ખાલી એટલું કહી દઉં કે પ્રકીર્ણ ઉદાહરણો જે છે દોસ્તો, રાઈટ, એ શરૂ થાય છે 44 નંબરથી. તો ટેક્સ્ટબુક બધા ખુલ્લી રાખો. એમાં આપણે ચર્ચા એટલી જ મારે ખાલી તમને કહેવું છે કે 44 નંબરથી જે દાખલાઓ આપ્યા છે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 154થી શરૂ થાય છે. ઓકે, રાઈટ. તો એમાં એમણે શું કર્યું છે કે રકમમાં કોઈ પ્રદેશ કે મતલબ કોઈ શરત આપી નથી. ઓકે, પણ એની બદલે જ્યારે દાખલો ગણે ત્યારે શરૂઆતમાં દરેક દાખલામાં એમણે થોડી કન્ડિશનલ વાત કરી છે. મતલબ કે કોઈ શરત કે ભાઈ આ કોઈ પણ રકમ હોય તો એમાં આ એક્સની કઈ કિંમત માટે આપેલું વિધેય વ્યાખ્યાયિત છે, પહેલાં એ લોકોએ ક્લિયર કર્યું છે અને પછી જે પણ મેથડ હોય એ મેથડ લગાવી છે કે ભાઈ આદેશ લેવાનો હોય કે સાંકળ નિયમ લગાવો, કંઈ પણ કર્યું છે. ઓકે, હવે મારું જે કહેવું છે તમને હું એટલા માટે અત્યારે કહી રહ્યો છું કે સપોઝ કે આ દાખલાઓ આપણને બોર્ડમાં આવે ને તો તમે એ શરતોનું જે એ લોકો સ્ટાર્ટિંગમાં લખે છે એ યાદ રહે, સમજાય ને લખો તો ઠીક છે. બાકી કોઈ ચિંતા ના કરશો. તમારે શું કરવાનું, આપણે એઝ યુઝ્યુઅલ અત્યાર સુધી જે રીતે ગણીએ છીએ ને, ડાયરેક્ટ સાંકળ નિયમ કે ધારીને ગણવાનું, જે પણ ટૂંકમાં મેથડ લગાવતા હોય બધા પોતપોતાના પ્રદેશમાં વ્યાખ્યાય છે માની અને આપણે ગણજો, નો પ્રોબ્લેમ. પછી તમને લાગે કે ના આ મને સમજે પડી ગઈ છે, લખવું છે, તો કંઈ વાંધો નહીં. ઓકે, એટલે ઉદાહરણ 44, 45 એ બધામાં એ લોકોએ એવું કર્યું છે કે દરેક દાખલામાં શરૂઆતમાં એમણે જો શરત ના આપી હોય ને રકમમાં તો એ બધું વ્યાખ્યાયિત થાય છે, કયા પ્રદેશમાં વ્યાખ્યાયિત થાય છે એ એમણે ચોખવટ કરી છે. એકચ્યુઅલમાં એની બદલે એમણે રકમમાં આપેલું હોવું જોઈએ. જે આપણી જૂની ટેક્સ્ટબુકમાં એવું હતું કે ભાઈ કોઈ બી રકમ હોય ને તો બાજુમાં શરત આપી દે એટલે પછી આપણે એ ચિંતા નહીં કરવાની, આપણે સીધું ગણવા માંડવાનું. હવે આમાં આ લોકોએ એવું ક્લેરિફાય કર્યું નથી. ઓકે, એટલે એ ખાસ તમે ધ્યાનમાં રાખજો. રાઈટ. હવે ઉદાહરણ 44 છે તો એમાં ત્રીજો દાખલો છે ને, આપણે હજી એક ટાઈપના દાખલા ઉપયોગમાં આવ્યા નથી અને આધાર પરિવર્તનનો નિયમ. તો ઉદાહરણ 44માં ત્રીજો દાખલો છે, ત્રીજો. એની તમે રકમ જુઓ ને કે એક્સ વિશે વિકલિત કરો, જે પણ રકમ હોય એ રકમને પહેલાં તમે વાય ધારી લો. તો વાય બરાબર રકમ આવી છે જો log x અને અહીંયા લખ્યો છે આધાર 7 બેઝ 7. અંદરના લોગનો આધાર લખ્યો નથી એટલે એ આધાર કયો ગણવાનો, ઈ. ઓકે, બહાર કયો આધાર આપ્યો છે, 7. તો મેં પહેલાં એકવાર વાત કરેલી છે દોસ્તો કે લક્ષ વિકલન સંકલનમાં આધાર માત્ર અને માત્ર ઈ હોવો જોઈએ. સ્મોલ ઈ હોય તો જ વિકલન થાય. તો અહીંયા અંદર તો ઈ છે પણ અહીંયા બહાર કયો આધાર છે, 7 છે. મતલબ કે આનું હું ડાયરેક્ટ dy/dx કરી શકતો નથી. તો આપણે સૌથી પહેલાં આનું શું કરવું પડે, આધાર પરિવર્તનનો નિયમ એપ્લાય કરવો પડે, જે આપણે હજી સુધી બહુ દાખલાઓ લગભગ આવ્યું જ નથી એકેય વાર. થિયરીમાં આપણે સમજ્યા પણ પછી ઉદાહરણમાં કાંઈ આવ્યું નથી. અને આમાં ઇવન બહુ ઓછા પ્રેક્ટિસમાં દાખલાઓ આપ્યા છે. તો આવા બધા એક્સ્ટ્રા દાખલાઓ શોધીને ગણજો. આવા આધાર પરિવર્તનવાળા છે ને એ ખાસ ઓબ્જેક્ટિવમાં અને MCQમાં તો ખાસ આવશે. હવે આ પહેલાં ઉદાહરણવાળો દાખલો આપણે જોઈએ છે કે આ છે તો પહેલું સીધું આપણે શું કરી દઈએ, એનું આધાર પરિવર્તન. ખ્યાલ આવ્યો? હવે આધાર પરિવર્તન તમને યાદ કરાવી દઉં જૂનું. એ શું હતું એ આપણે જોઈ લઈએ, યાદ કરી લો. તો આધાર પરિવર્તન આવું હતું કે ભાઈ log of x અને એનો સપોઝ આધાર છે એ. હવે મારે આધાર એ માંથી આધાર બી બનાવવો છે તો એ નિયમ આવો છે
કે log of x to the base b upon log of a to the base b. ઓકે, આ આપણો આધાર પરિવર્તનનો નિયમ છે. આ જે છે લખ્યું એ શું છે? આધાર પરિવર્તનનો નિયમ. હવે આપણે અહીંયા શું કરશો દોસ્તો કે આ એક્સ છે ને, એક્સની જગ્યાએ આ આખું કૌંસ ગણી લો, બ્રેકેટ. આ બ્રેકેટને એક્સ ગણો અને એ આધાર એટલે 7. હવે આપણે એની બદલે કયો આધાર બનાવવો છે? બી. અહીંયા શું બનાવવાનો છે? બી એટલે ઈ બનાવવાનો છે. હવે આને એપ્લાય કરો તો બોલો શું થશે? log of, બરાબર, એક્સ એટલે આ કૌંસ છે એટલે log of log x. હવે બાર આધાર 7 છે, 7નો આધાર કયો બનાવવો છે મારે? ઈ. તો ઈ આધાર લખવાની જરૂર નથી એટલે બારું કોઈ આધાર લખતો નથી એટલે આ અંશ થયું અપોન. હવે છેદમાં શું આવે છે? છેદમાં log of a to the base b, મતલબ જે અંશમાં આધાર લીધો એ જ આધાર છેદમાં પણ બનાવવાનો. તો log of a to the base b, એ એટલે અહીંયા એ શું છે? 7 છે. તો અહીંયા તમારે શું કરવાનું? અપોન log of 7. આ 7 એટલે આપણો ખ્યાલ આવે છે ને, એની જગ્યાએ 7 છે. તો log of 7 to the base what? તો આપણે બેઝ કયો બનાવવાનો છે? ઈ બેઝ બનાવવાનો છે એટલે મેં ઈ બેઝ લખ્યો નથી. હા, તમારે લખવો હોય તો અહીંયા કયો બેઝ લખવાનો આવે? ઈ, પણ આપણે ઈ બેઝ લખતા નથી. ખ્યાલ આવ્યો ને? તો આ થયું આધાર પરિવર્તનના નિયમનો ઉપયોગ. ઓકે, હવે આ વાય બરાબર જે મળ્યું ને દોસ્તો, એનું તમારે હવે ડીવાય બાય ડીએક્સ કરવાનું. તો હવે હું આનું ડીવાય બાય ડીએક્સ કરું. હવે હું કેમ કરી શકું ડીવાય બાય ડીએક્સ? તો કે હવે અહીંયા બેઝ થઈ ગયો છે ઈ, અને ઈ બેઝ હોય તો વિકલન શક્ય છે. ઓકે, તો હવે આનું વિકલન કરો તો ધ્યાન એ રાખજો કે છેદમાં જે log 7 છે એ log 7 તો અચળ છે દોસ્તો, અચળ. એટલે માત્ર કોનું વિકલન કરવાનું થયું? ડી બાય ડીએક્સ ઓફ ધીસ અંશ, એટલે કે log of log xનું જ વિકલન કરવાનું થયું. બાકી 1 જે છેદ છે એ તો કોમન મેં બહાર જ લઈ લીધો. આ ભૂલ ના કરતા, નહીં તો ઘણા શું કરે? ભાગાકારનો નિયમ લગાવે તો જવાબ તો સાચો જ આવશે, ભાગાકારના નિયમથી ખોટું નહીં આવે. પણ એમાં તમે log 7નું 0 કરવાનું ભૂલી જશો અને બધા લોચા મારશો અને ખોટું પડી જશે. નહીં તો ભાગાકારનો કાર્ય નિયમથી પણ જવાબ આવે, પણ એ ખાટી લાંબુ થાય, એની બદલે પહેલાં કોમન કાઢી દીધું. હવે આમાં માત્ર શું એપ્લાય કરવાનું થવાનું તમારે? સાંકળ નિયમ. ઓકે, તો સાંકળ નિયમ લગાવું તો 1 log 7 to the base e ગુણ્યા આમાં પહેલાં કોનું વિકલન થાય? 12ના લોગનું. તો 12ના લોગનું કરો એટલે 1 કૌંસ એમનો એમ એટલે 1 log x અને ઇન્ટુ પાછું log xનું ફરી વિકલન, કારણ કે 12ના લોગનું પત્યું, હવે અંદરના લોગનું એટલે 1 x. ઓકે, હવે આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો કહેવાય. તો ફાઇનલ આન્સર આપણને શું મળ્યો? બોલો, બધું છેદમાં જ છે એટલે 1 બરાબર. હવે જો આ x log x અને આ log 7 એટલે એમાં અચળ તરીકે આ અચળ છે અને x log x છે. એટલે તમારે જે પણ ક્રમમાં લખવું હોય એનું કોઈ ટેન્શન નથી. x પહેલાં લખો, પછી log 7 લખો. મેં બેઝ ઈ અહીંયા લખ્યો છે. હં, એ તમને ખાલી પેલું સમજાવવા માટે કે ના લખો તો એ બેઝ ઈ જ છે. ઓકે, બરાબર છે. અહીંયા પણ ના લખ્યો એટલે ઈ જ ગણવાનું. એટલે પાછું એવું ના થાય કે સરે અહીંયા નહીં લખ્યો ને અહીંયા કેમ લખ્યો? હા, એટલે એવું હોય તો કાઢી નાખજો, હજુ ગોટાળો ના થવો જોઈએ મનમાં. હવે એક્સ પછી આ log 7 અને ઇન્ટુ આ log x. હા, બસ આટલો આ થઈ ગયો તમારો જવાબ. ખ્યાલ આવ્યો ને? ઓકે, તો આવી રીતના આધાર પરિવર્તનના નિયમનો ઉપયોગ થાય દોસ્તો. ઓકે, રાઈટ. હવે હું શું કરું છું કે તમને એક હોમવર્કમાં એક દાખલો આપું છું, તમે ટ્રાય કરજો. આનો આ જ દાખલો છે એવું માની લેવો, પણ શું ફરક છે એ જોજો. log of log x બંને જગ્યાએ બેઝ 7 આપ્યું છે. ઓકે, હા, બંને જગ્યાએ બેઝ 7. આ દાખલો તમે હોમવર્કમાં ગણજો. જોઈએ છે કેટલાનું સાચું આવે છે.
ઓકે, હા, ખ્યાલ આવ્યો ને? હવે ઇન કેસ ગણો અને પછી તમારે મને જો બતાવવું હોય રાઈટ, તો કહેજો, તો વોટ્સએપમાં હું તમને કહીશ, મોકલી આપજો ના સમજ પડ્યું હોય તો, અને નહીં તો આપણને એ વખતે લાઈવમાં પણ પૂછી લેવું. જ્યારે આપણું આ લાઈવ ચાલતું હશે ત્યારે હું લાઈવ હોઈશ જ, એટલે તમને કોઈને એવું લાગે કે ભાઈ સર આ નહીં સમજણ પડી કે નહીં ફાવે તો કરાવી દઈશું, કોઈ ચિંતા નહીં, નેક્સ્ટ લેક્ચરમાં કરાવી દઈશું, બરાબર? આમાં શું કરવાનું એટલું તમને હિન્ટમાં કહી દઉં કે આધાર પરિવર્તન લગાવવાનો પણ 2 વાર લગાવવાનો. પહેલાં અહીંયા બ્રેકેટની અંદર આધાર પરિવર્તન કરી દેવાનું અને બ્રેકેટની બહાર બી કરવાનું છે. આટલું ધ્યાન રાખજો, 2 વાર આધાર પરિવર્તન. પહેલાં કયું આધાર પરિવર્તન કરીએ તો સારું? હા, એવું કશું તમે વિચારજો તમારી જાતે, હા, કે પહેલાં બહારનું કરું કે પહેલાં અંદરનું કરું, જે પણ વિચારો એ તમારી રીતે ટ્રાય કરજો. આમ તો બંને રીતે જવાબ તો આવવાનો જ છે. ટૂંકમાં યાદ એ રાખવાનું કે અંદર પણ આધાર પરિવર્તન કરવાનું છે અને બહાર પણ કરવાનું છે, આટલું યાદ રાખજો. હા, અને પછી પ્રયત્ન કરજો. ખ્યાલ આવ્યો કે નહીં? સપોઝ કે હું અંદરનું આધાર પરિવર્તન પહેલાં કરું તો અંદર શું થઈ જાય? આ log x upon log 7 થઈ જાય. આ અંદરનું મેં પતાવી દીધું અને બહારનું 7 રાખ્યું. ખ્યાલ આવ્યો? આ એક સ્ટેપ મેં તમને લખીને આપ્યું, આ અંદરનું પતી ગયું. હવે તમારે કોનું કરવાનું? આ બહારનું. એ કર્યા પછી dy/dx કરવાનું છે. હા, અને પછી dy/dx કરો ને ત્યારે પાછું આવું કોઈ પદ આવતું હોય ને તો પાછું આધાર પરિવર્તન છે ને એનો ઉપયોગ રિવર્સ પણ થાય. રિવર્સ મતલબ શું? કે વિકલન થઈ જાય ને પછી આવું કોઈ સ્ટેપ આવતું હોય તો તમે એની બદલે પાછું જવાબમાં આવું લખી શકો. આવું આવ્યું હોય તો એનો આન્સર આવી રીતે પણ પાછો રિવર્સ, આના ઉપરથી આ લખ્યું તો આના ઉપરથી આ પણ પાછું લખી જ શકાય ને, ઓબ્વિયસ વસ્તુ છે. એટલે ગણજો, પ્રયત્ન કરજો, રાઈટ? હવે જો મેં ઉદાહરણનો દાખલો છે, હા, હવે ગોખણીઓ મરી જાય કે નહીં? ખ્યાલ આવ્યો? આ દાખલો છે ને એ MCQમાં આવે, પણ આ દાખલો છે એને MCQમાં પૂછવું હોય તો થોડું તમને ગડબડ થઈ શકે, આ 2 માર્ક્સમાં પણ આવી શકે, એટલા માટે. ઓકે, તો આ રીતના થોડું ધ્યાન રાખજો. આધાર પરિવર્તનમાં પાછું 7 આધારની બદલે કોઈ પણ આધાર આપી શકું, 2 પણ આપી શકું, 10 પણ આપી શકું. જરૂર નથી કે બંને સરખા જ આપું, એ પણ ધ્યાન રાખજો. અહીંયા 7 છે ને અહીંયા 2 પણ આપી શકું. હા, અહીંયા 10 ને અહીંયા 2, અહીંયા 10 ને અહીંયા 5, ગમે તે આધાર જે મન ફાવે. એનો કોઈ એવું નથી કે આ આધાર હોય તો જ થાય, એવું કશું જ નથી. ખ્યાલ આવે ને? પણ આપણે શું કરવાનું કે આધાર પરિવર્તન એપ્લાય કરી અને આધાર બનાવવાનો, સ્મોલ આધારવાળું લાવી અને ત્યારબાદ જ dy/dx કરવાનું. આટલું ધ્યાનમાં રાખજો, બરાબર કે નહીં? ઓકે, રાઈટ. તો એક આ ઉદાહરણમાં મેં ગણ્યું, પછી બીજું મેં તમને હમણાં કહ્યું એમ 44, 45 ઉદાહરણ જે છે એ બધામાં શું કે એ લોકોએ કન્ડિશન ના આપી હોય પણ પાછું સ્ટાર્ટિંગમાં એ બધું કર્યું છે, તો એ આપણે નહીં કરીએ અને ડાયરેક્ટ તમે ગણી કાઢજો. હવે એક ઉદાહરણ 45 છે ને, ટેક્સ્ટ બુકમાં જોજો 155માં પેજ પર એનો પહેલો દાખલો છે સાવ સરળ. પહેલો દાખલો છે cos ઇન્વર્સ ઓફ sin x. એનું તમે પદ જુઓ કે એણે શું કર્યું? sin x ની બદલે cos ઓફ π/2 માઇનસ x. હા, ધ્યાન આપો છો બધા ટેક્સ્ટ બુકમાં? તો sin x ની બદલે શું કર્યું? cos ઓફ π/2 માઇનસ x નો ઉપયોગ કર્યો, પણ પછી ડાયરેક્ટ π/2 માઇનસ x લખી કાઢ્યા અને સાઈડમાં એવું લખી દીધું કે બ્રેકેટમાં એમણે એવું લખી દીધું કે -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. આવું એમણે ક્યાંથી લાવ્યા? આ મારી આર્ગ્યુમેન્ટ છે. ઓકે, હા, ક્યાંય રકમમાં છે જ નહીં, તો એ લોકો એકદમ જ એનો સાઈડમાં ઉપયોગ કરી અને ડાયરેક્ટ પેલું ઇન્વર્સનું પ્રદેશ વિસ્તારવાળું જે આપણે બીજા ચેપ્ટરમાં ગણતા હતા ને એ પ્રમાણે સીધું જ લખી કાઢ્યું કે cos ઇન્વર્સ ઓફ cos હોય તો એકબીજાના વ્યસ્ત છે એટલે જતા રહે, એટલે π/2 માઇનસ x આવી ગયું અને પછી એનું વિકલન કર્યું તો f' બરાબર -1 થયું. એટલે દાખલો 2-3 સ્ટેપનો જ છે, પણ મારા મનમાં જે આર્ગ્યુમેન્ટ છે એ હું પોતે સેટિસ્ફાઈ નથી કરી શકતો, એટલે હું તમને કહું છું કે NCERTની બુકમાં આ રીતે આપ્યું છે, તો આપણે એ જ રીતે એને વિચારવું પડશે કે ભાઈ એ લોકો કન્ડિશન આપતા નથી ને આપણે સ્વીકારીને ચાલવાનું. ઓકે, ચાલો હવે આપણે સ્વાધ્યાય
5 એટલે કે એ લોકો પ્રકીર્ણ સ્વાધ્યાય કહે છે, એટલે ટૂંકમાં છેલ્લું સ્વાધ્યાય છે એની થોડીક ચર્ચા કરી લઈએ. સ્વાધ્યાય 5. હવે સ્વાધ્યાય 5માં છે ને ઘણા બધા દાખલાઓ છે અને ઘણા સારા દાખલાઓ પણ છે. પણ હવે એક વખત તમને મગજમાં જો મેથડ બેસી ગઈ હશે તો મારે બધા જ દાખલાઓની ડિસ્કશન કે ચર્ચા કરવાની જરૂર પડવાની નથી દોસ્તો, તમે સમજી શકો. હા, જેમ કે હું 1 બાય 1 જેટલા પણ મારી રીતે ચર્ચા કરવામાં લઈ શકું એટલા લઉં છું. જેમ કે આપણે આમાં હું સૌથી પહેલાં જે એમાં થોડુંક કન્ફ્યુઝન થાય એવો દાખલો હોય એ હું પહેલાં લઉં છું, તો ત્રીજો દાખલો લઉં છું. બાકીનામાં જેમાં પણ તમને ઇઝીલી ખબર પડતી હોય, હવે સાંકળ નિયમ ને બધું પ્રેક્ટિસ છે. હા, એટલે પહેલો બીજો બંને દાખલાઓ સાંકળ નિયમવાળા છે. હું ડાયરેક્ટ ત્રીજો દાખલો લઉં છું કારણ કે એણે 1 થી 11માં બધામાં એક્સ વિશે વિકલિત શોધવાનું પૂછ્યું છે. પેજ નંબર 158 પર છે, જોતા રહેજો. ત્રીજો દાખલો છે એની રકમને આપણે y બરાબર 5x રેઝ ટુ 3 cos 2x. ઓકે, હવે આની બે રીત થાય, યાદ છે કે નહીં? બોલો કઈ કઈ બે રીત? પહેલી રીત અને બીજી રીત. બે રીત છે. એક રીત છે એ લોગવાળી રીત છે. લોગવાળી એટલે આમાં બંને બાજુ લોગ એપ્લાય કરો એટલે કે log y. તો પેલું ઘાત આગળ આવી જાય તો શું થઈ જાય? 3 આ ઘાત આ છે આગળ આવી જાય એટલે 3 cos 2x ઇન્ટુ log 5x, log of 5x. આ પહેલી રીત. પછી બીજી રીતમાં શું છે યાદ છે ને? બીજી રીતમાં y ઇઝ ઇક્વલ ટુ આને ની ઘાતમાં લખી કાઢવાનું, રેઝ ટુ. હા, અને આ જે ઘાત હોય એ ઘાત પાછું આગળ લોગમાં સહગુણકમાં એટલે 3 cos 2x ઇન્ટુ log 5x. આ બે રીત છે, જો તમને યાદ હોવી જોઈએ. અગાઉ આપણે આ સ્વાધ્યાયમાં પહેલાં લઘુગુણકીય વિકલિત ટોપિક જે હતો એ સ્વાધ્યાયના દાખલાઓમાં મેં બે રીત તમને આપેલી. તમે બંને રીતે સ્ટાર્ટિંગ તમને આપ્યું છે. આપણે તમારે એમાંથી જે પણ તમને ઇઝી લાગતું હોય એ તમે કરી શકો. સપોઝ હું પહેલી રીતે ગણીને બતાવું તો પહેલી રીત પ્રમાણે શું થવાનું? આનું વિકલન શું થવાનું? 1/y dy by dx. બરાબર. હવે આમાં 3 cos 2x ગુણ્યા log 5x છે. હા, બરાબર. એટલે 3 અચળ છે એટલે 3ને હમણાં એમને રાખો. પછી હું કૌંસ કરું કારણ કે નહીં તો આ 3 છે ને તમે પેલું ગુણાકારના નિયમમાં ભૂલી જશો. 3 આખાના ગુણાકારના નિયમમાં એપ્લાય થવાનો. એટલે હવે આમાં cos 2x એમનું એમ, cos 2x ઇન્ટુ પહેલું વિધેય એમનું એમ, બીજાનું વિકલન તો log 5x નું શું થવાનું? 1/5x ઇન્ટુ 5 થાય ને? સાંકળ નિયમ આવ્યો પાછો. log of 5x તો 1/5x ઇન્ટુ 5x નું 5. એટલે પહેલું પદ એમનું એમ, બીજાનું વિકલન વત્તા બીજું પદ એમનું એમ એટલે કે log 5x એમના એમ. હવે પહેલાનું વિકલન તો cos 2x નું વિકલન શું થશે? -2 sin 2x. હવે યાદ છે ને આ બધું ઇઝીલી? તો હું 12 આગળ પ્લસ છે ને એના માઇનસ જ કરી દઉં છું અને ઇન્ટુ 2 sin 2x. ઓકે, બરાબર. 2 sin 2x. હવે અહીંયા કૌંસ થઈ જાય આમ પૂરું. આ કૌંસ કમ્પ્લીટ. ઓકે, હવે આ 3 બા છે એટલે મોટો કૌંસ કરવાનું રીઝન ખબર પડી? નહીં તો તમે ભૂલ શું કરશો? આ 3 છે ને અહીંયા ગુણાકારમાં આવશે ને પેલો બીજું પદ છે ને માઇનસ વાળો એમાં 3 ગુણ્યામાં ભૂલી જ જશો 100%. એટલા માટે. ઓકે, એટલે ઇઝ ઇક્વલ ટુ હવે 3 અંદર લઈ જાઓ, 5 5 અહીંથી ઉડી જાય. બરાબર. એટલે 3 cos 2x અપોન x. 5 5 જતા રહ્યા. હવે અહીંયા પણ 3 ગુણી કાઢો. અહીંયા ઓલરેડી જો 2 sin 2x છે એમાં પાછા 3 ગુણાશે એટલે 3 દુ 6 થઈ જશે. આગળ માઇનસ છે. ઓકે, એટલે -6, 3 દુ 6 એટલે 6. પછી sin 2x, બરાબર, sin 2x ઇન્ટુ log 5x. ઓકે,
આટલું થયું. આ 1/y dy/dx છે. બરાબર ને? હવે તમારે શું કરવાનું? વાયને સામે લઈ જવાનું. ઓકે, તો dy/dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા વાય આવી જાય અને વાય પાછો જે ઓરિજિનલ રકમ છે ને એ રકમ મારે મૂકી દેવાની ફાઇનલી. આ બ્રેકેટ જે છે એ બ્રેકેટ એઝ ઇટ ઇઝ. ઓકે, અને આ વાયની કિંમત આ જે છે એ અહીંયા મૂકી દો. અને હવે આમાં બીજું તો કંઈ સાદુરૂપ થવાનું નથી, એટલે આ જે પણ આવ્યો એ તમારો આન્સર. તો 5x રેઝ ટુ 3 cos 2x આ વાયની કિંમત મૂકી અને અંદરનું બ્રેકેટ એમનો એમ. ઓકે, ખ્યાલ આવે છે ને? રાઈટ. તો હવે આ જ રીતે તમે આ બીજી રીત છે એમાં પણ આવો ને આવો સેમ આન્સર લાવી અને પ્રયત્ન કરજો. હા, બરાબર. એમાં શું છે, હવે લોગ નહીં લગાવવાનો, ધ્યાન રાખજો. આમાં લોગ લગાવો ને, જો બોલે છું કે આમાં લોગ લગાવો તો પાછું આ જ સ્ટેપ આવી જાય, તો આનું આ જ રિપીટ થઈ જાય. હવે અહીંયા ડાયરેક્ટ dy/dx જ કરવાનું, યાદ છે ને? અને એમાં પહેલાં e⁻x નું સૂત્ર લગાવવાનું અને ઇન્ટુ પછી d/dx ઓફ ઘાત, એટલે પહેલાં આધારનું વિકલન પછી ઘાતનું વિકલન. એટલે ફાઇનલી તો જે આ જવાબ આવે છે ને એનો એ જવાબ ત્યાં આવશે. ઓકે, એટલે આ તમારે હોમવર્કમાં ગણવું. ખ્યાલ. અને તમને એવું લાગતું હોય કે ભાઈ મને આ રીત ફાવે છે તો આ રીતે ગણીને કન્ફ્યુઝ ના થતા, અને આ ના ફાવતું હોય તો આ રીતે ગણી કાઢજો. બંને રીતે ગણો તો વેલ એન્ડ ગુડ. ઓકે, રાઈટ. ચાલો હવે ત્યાર પછી બીજો એક દાખલો જોઈએ. હવે એની રકમ શું છે એ તમે જોજો. છઠ્ઠો દાખલો, દાખલા નંબર 6. હવે છઠ્ઠો દાખલો છે એમાં જે પણ રકમ હોય એને હું વાય કહી દઉં છું. તો વાય ઇઝ ઇક્વલ ટુ કોટ ઇનવર્સ અને કૌંસમાં આવી રકમ છે √1 પ્લસ સાઇન એક્સ પ્લસ √1 માઇનસ સાઇન એક્સ અપોન, બરાબર, હોલ અપોન √1 પ્લસ સાઇન એક્સ માઇનસ √1 માઇનસ સાઇન એક્સ. ઓકે, હવે આ દાખલો લેવાનો મારો પર્પઝ શું છે એ તમને કહું. હું આ દાખલો એક જ સ્ટેપમાં ગણવાનો છું. તો તમને એવું થશે કે સર એક સ્ટેપમાં ક્યાંથી આવે? તો ખરેખર એક સ્ટેપમાં નથી જ આવતો, પણ આ એટલા માટે હું એક સ્ટેપમાં બતાવું છું કે આ દાખલો આના પાછું બાજુમાં શરત આપી છે રકમમાં, તમે જુઓ 0 < x π/2 આવી કન્ડિશન પણ આપી છે. આ કન્ડિશન પણ આપી છે. હવે આનો આન્સર આવે છે x/2 દોસ્તો. એ હું ક્યાંથી લાવ્યો છું? તો કે ચેપ્ટર 2. હા, એટલે કયું ચેપ્ટર? ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, એનો સ્વાધ્યાય 2 નો 10મો દાખલો છે. ઓકે, સ્વાધ્યાય 2 નો 10મો દાખલો છે. હવે તમને યાદ છે એ ચેપ્ટર વખતે જ મેં તમને કહેલું કે ઇન્વર્સના બધા જ દાખલાઓ પાછા વિકલનમાં રિપીટ થશે. એટલે આ ચેપ્ટર 2 સ્વાધ્યાય 2 નો 10મો દાખલો જે એના સ્ટેપ જે હતા એ ત્યાં આપણે ગણેલા જ છે. એ બધા સ્ટેપ તમારે ગણી અને ફાઇનલી ક્યાં આવવાનું? અહીંયા આવવાનું દોસ્તો. એટલે અત્યારે મેં સ્ટેપ્સ લખ્યા નથી. મહેરબાની કરીને કોઈ બોર્ડ એક્ઝામમાં આવું ના લખતા. હા હા, કોઈ કલાકારો એવું ના કહે કે ભાઈ આના બરાબર x/2 ચેપ્ટર 2 સ્વાધ્યાયના દાખલા મુજબ. હા, તો પછી એનો માર્ક્સ તમને કેટલો મળશે? 0, 0 અથવા 0.5 મેક્સિમમ. થોડોક દયા આવે તો 0.5 મૂકે, અડધો મૂકે, એનાથી વધારે ના મળે. ધ્યાન આપજો. એટલે આ થઈ ગયું વાય. ખ્યાલ આવે છે? વાય બરાબર. બસ આ આખું ચેપ્ટર 2નું રિપીટ કરીને પછી હવે આનું dy/dx, એટલે એ તો સિમ્પલ જ છે. હવે તો શું થાય આનું dy/dx? માટે ઇમ્પ્લાઇઝ dy/dx ઇઝ ઇક્વલ ટુ x/2 નું શું થાય? 1/2. પતી ગયું આન્સર. ઓકે, રાઈટ. તો
આ દાખલો મેં એટલા માટે લીધો છે કે આખું ચેપ્ટર 2 છે એનો બેઠે બેઠો દાખલો તમારે લેવાનો. ઓકે, હવે ચેપ્ટર 2માં ફરીથી જોજો તમે, અને સ્વાધ્યાય 2 છે ને એનો 10મો દાખલો તો આવ્યો ને, તો સ્વાધ્યાય 2નો ચેપ્ટર 2 સ્વાધ્યાય 2નો 11મો દાખલો પણ, ઓકે, 11મો દાખલો પણ હા ગણો, બરાબર, અને ડીવાય બાય ડીએક્સ શોધો. આ તમને હોમવર્કમાં આપું છું. આ ઇમ્પોર્ટન્ટ નોંધ, આ તમારા માટે પાછું હોમવર્ક છે. કહેવાયો 11મો દાખલો ટેક્સ્ટબુકમાં જોજો તો સેમ આવો કોટ ઇન્વર્સ છે ને, એ કોટ ઇન્વર્સની બદલે ટેન ઇન્વર્સ છે, અને એનો જવાબ બી ત્યાં આપ્યો છે π/4 - x/2. તો અહીંયા જેમ x/2 જવાબ આવ્યો ને, ત્યાં π/4 - x/2 આવશે, અને એનું વિકલન કરશો એટલે -1/2 આવશે. જવાબ પણ તૈયાર. પણ એ આખો દાખલો આ ચેપ્ટર 2નો સ્વાધ્યાય 2નો 11મો આખો દાખલો તમારે કોપી પેસ્ટ એટલે કે ત્યાંથી આખો મેથડ વાઇઝ ગણી પછી ડીવાય બાય ડીએક્સ થશે. બરાબર છે? ઓકે, એટલે આને ઇમ્પોર્ટન્ટ નોંધ તરીકે લેજો કે એવું ના વિચારતા કે આ એક દાખલો અહીંયા આપ્યો છે તો આ જ પૂછાય. ઓકે, રાઈટ. ચાલો, હવે ત્યાર પછી કોઈ એવો દાખલો જે હોય, મોટાભાગે જો આમાં 7મો દાખલો જુઓ, પછી 9મો દાખલો જુઓ, તો એ બધામાં પેલું લઘુગુણક કે વિકલિતનો જ ઉપયોગ છે. પેલી હમણાં જે આપણે પાછળ ગણ્યો એ 2 રીતવાળો, કાં તો લોગ લઈ લો, બંને બાજુ વાય રકમને વાય ધારીને, અને અથવા તો e⁻² સ્વરૂપમાં રૂપાંતર કરો. એવી રીતે 7મો દાખલો જોશો, પછી 9મો દાખલો પણ એવી રીતે ગણી શકાશે. બરાબર, તમને જે પણ મેથડ અનુકૂળ પડે એ મેથડ પ્રમાણે તમે ગણી શકો છો. ઓકે, રાઈટ. હવે એક કામ કરીએ, આપણે હજુ આમાંથી 11મો દાખલો લઈએ છીએ. દાખલા નંબર 11. જે પણ રકમ હોય એને પહેલાં વાય ધારી લો. તો રકમ જોજો, y = x⁻² x⁻² -3, આવું ઘાતમાં જ છે, વત્તા x-3 ની આખાની ઘાતમાં x². બરાબર, આ રીતની રકમ છે. હવે આને ગણવું હોય તો મારે શું કરવું પડે? u અને v. આઈ થિંક એ વધારે સારું પડશે. આમાં પેલું e⁻² કરવું હોય તો કરી તો શકાય એવું છે. e⁻² કરીએ તો તમારે આને શું કરવું પડે? e⁻² સ્વરૂપમાં લખવું હોય તો e⁻x² - 3 અને ઇન્ટુ log x. બરાબર, આ પેલું ઘાત છે ને એટલે ઘાત આગળ આવી જાય. બરાબર, અને વત્તા આને મારે e⁻² સ્વરૂપમાં લખવું હોય તો e⁻x² log of x - 3. ઓકે, આ પહેલી રીત થઈ. પછી આનું વિકલન કરી દો. તો વિકલન કરો તો ડીવાય બાય ડીએક્સ, એટલે આમાં e⁻, પહેલાં આધારનું વિકલન થાય એટલે x² - 3 ઇન્ટુ log x ગુણ્યા હવે ઘાતનું વિકલન. તો ઘાતમાં ગુણાકારનો નિયમ આવે એટલે x² - 3 એમના એમ, અને log xનું વિકલન 1/x. હવે અહીંયા હું કૌંસ કરી દઉં છું કારણ કે ગુણાકારનો નિયમ આ આખાની જોડે મલ્ટીપ્લાય થવાનું, ગુણાકાર એટલે વત્તા. હવે log x એમનું એમ, આ કૌંસ ના કર્યો હોય ને તો પાછું તમે નેક્સ્ટ સ્ટેપમાં લોચા જ મારશો, એટલા માટે. તો log x એમનું એમ, અને x² - 3 છે એનું શું થવાનું? 2x. અને પછી આ કૌંસ કમ્પ્લીટ. એટલે આ પહેલાંનું પત્યું, પહેલાંનું આ પત્યું. હવે વત્તા આનું કરવાનું છે, પ્લસ. હવે ફરી પાછું અહીંયા શું કરશો? પહેલાં આધારનું વિકલન એટલે e⁻
એક્સ સ્ક્વેર log ઓફ એક્સ માઇનસ 3 ગુણ્યા, બરાબર, ગુણ્યા હવે ઘાતનું વિકલન. તો ઘાતનું વિકલન કરો તો ઘાતનું શું થશે? પાછું ગુણાકારનો નિયમ એટલે એક્સ સ્ક્વેર એમના એમ, આનું લોગનું શું થશે? 1/x-3 અને ગુણ્યા એક્સ માઇનસ 3નું 1 થાય એટલે લખવાની જરૂર નથી, સાંકળ નિયમ તો આવ્યો પણ ઇન્ટુ 1 થયું, વત્તા log ઓફ એક્સ માઇનસ 3 અને ઇન્ટુ એક્સ સ્ક્વેરનું શું થશે? 2x. એક્સ સ્ક્વેરનું શું થશે? 2x અને અહીંયા પણ આ કૌંસ પૂરું. એટલે આ મેં પેલી રીતે કર્યું છે, રાઈટ? કઈ રીતે એપ્લાય કરી છે આમાં આપણે? ઈના સ્વરૂપમાં રૂપાંતર કરી. નહીં તો બીજી રીત શું છે આમાં? આને યુ ધારી લો, આને વી ધારી લો એટલે y બરાબર યુ પ્લસ વી, પછી ડીવાય બાય ડીએક્સ બરાબર ડીયુ બાય ડીએક્સ વત્તા ડીવી બાય ડીએક્સ. પણ એમાં ડીયુ બાય ડીએક્સ ને ડીવી બાય ડીએક્સ અલગ અલગ શોધવા પડે અને એમાં પાછું પેલું ઈ સ્વરૂપ અથવા તો પેલું લોગ લઈ અને ડીયુ બાય ડીએક્સ ડીવી બાય ડીએક્સના જે મૂલ્યો મળે એ અહીંયા તમારે ડીવાય બાય ડીએક્સમાં મૂકો એટલે આન્સર મળે. અને આમાં આ સીધું થાય છે. એ વખતે પણ મેં કીધેલું કે જ્યારે આવા એક દાખલામાં બે દાખલા આવે ને તો યુ વી ધારવા કરતાં આ સારું પડતું હોય છે કે આમાં સીધું પતી જાય, રાઈટ? હવે ઇઝ ઇક્વલ ટુ, હવે આમ તો જો આ જે 12 લખ્યું છે એ એકચ્યુઅલી આપણી ઓરિજિનલ રકમ છે એને જ કરેલું છે એટલે પાછું એની જગ્યાએ તમે આ બી લખી શકો સીધું એક્સ રેસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 3. આ પછી 12 હતું ને એની બદલે આ લખી દીધું અને અહીંયા હવે અંદર શું છે? ગુણ્યા. તો જો એક્સ સ્ક્વેર માઇનસ 3 અપોન એક્સ આ થયું અને વત્તા 2x log x. આ 2x આગળ લઈ લીધા, 2x log x, બરાબર. પછી પ્લસ, હવે આ જે છે એ કોના બદલે લખેલું છે? આ વાળું છે આની જગ્યાએ લખેલું છે એક્સ માઇનસ 3નો, બરાબર, એક્સ સ્ક્વેર ઘાત. એટલે આપણે એ પાછું ત્યાં લખી શકીએ એક્સ માઇનસ 3 રેસ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ. હા, હવે આમાં આ જે છે એમાં પણ કશું ઉડતું તો છે નહીં એટલે એક્સ સ્ક્વેર અપોન એક્સ માઇનસ 3 અને વત્તા આ 2xને આગળ લખી દઉં તો વત્તા 2x log ઓફ એક્સ માઇનસ 3, બરાબર ને? હવે આમાં આનાથી વધારે કંઈ બહુ સાદુરૂપ કરવા જેવું છે નહીં. હા, તમે આને આન્સર તરીકે મૂકી દો, કોઈ પ્રોબ્લેમ નથી. બહુ તો એક્સ લસા લઈ અને અહીંયા એક્સ બાર લઈ લો અને એક્સની ઘાતમાં એક પેલું -1 કરી દો, એવું કરવું હોય તો થાય. અને આમાં પણ એ જ રીતે એક્સ માઇનસ 3 લસા લઈ અને પછી અહીંયા પણ એક્સ માઇનસ 3ની ઘાતમાં છે ઉપર એક માઇનસ ઘાત વધારે થઈ જાય એવું કરવું હોય તો થાય. એક સ્ટેપ આગળ જઈ શકાય છે પણ ના જાઓ અહીં સુધી રાખશો તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, બરાબર ને? તો જો આમાં બધા દાખલાઓ આપણે રિપીટ થાય છે, રિવાઇઝ થાય છે. હા, હવે નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આપણે આગળ આ સ્વાધ્યાયમાં જઈશું અને પછી નવું ચેપ્ટર ચાલુ કરીશું. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.